આ જે મહિલા સ્ક્રીન ઉપર દેખાય છે આ મહિલાનું નામ છે મુસ્કાન। આ મુસ્કાન અને તેની બાજુમાં છે તે તેનો આશિક છે શાહિલ। આ બંને સાથે મળીને મુસ્કાનનો જે પતિ છે સૌરભ ચો મુસ્કાનનો બર્થડે સેલિબ્રેટ કરવા માટે આવ્યો હતો, પરંતુ મુસ્કાન અને તેના આશિક સાહિલે તેની નિર્મમ રીતે હત્યા કરી છે। તેને ઊંઘની ગોળીઓ ખવડાવ્યા બાદ તે બેહોશ થયો હતો અને ત્યારબાદ તેના દિલ ઉપર છુરા ભોંકવામાં આવ્યા હતા। એટલું જ નહીં, તેના અનેક ટુકડા કરવામાં આવ્યા, તેના ડોકાની વિધિ કરવામાં આવી, તાંત્રિક વિધિના રવાડે આ લોકો ચડ્યા હતા। ત્યારબાદ તે શિમલા અને અન્ય હિલ સ્ટેશનમાં ફરવા જાય છે અને 10 દિવસ બાદ પરત આવે છે। તે આ જે તેનો પતિ હતો સૌરભ તેના શરીરના અલગ અલગ ટુકડાને એક ડ્રમની અંદર ભરે છે અને તેની અંદર સિમેન્ટ અને કોન્ક્રીટ નાખે છે અને તેને જામી જાય છે। મતલબ કે 10-12 દિવસ બાદ તે બોડી બહાર જ્યારે પોલીસ કાઢે છે ત્યારે ડોક્ટરો પણ પીએમ કરનારા હતા, તે ચોંકી ગયા હતા। આ બંનેની પોલીસે ધરપકડ કરી છે। એ પણ જાણવા મળ્યું છે કે આ બંને છે તે તાંત્રિક વિધિના રવાડે ચડ્યા હતા અને તેણે ખૂબ જ ઘાતક રીતે, ખૂબ જ કરુણ રીતે તેના જ પતિની હત્યા કરી।